અપા શું કરી રહ્યા છો? અરે બેટા મેથી ચૂંટી રહ્યો છું. મેથી ચૂંટી રહ્યા છો? આ મેથી વિશે કઈ બતાવો, કઈ કહો ને. આ મેથીના વાવેતર વિશે હું કહું તો કારતક મહિનામાં 15 દિવસ પછી તમે આ મેથી વાવશો. વાવવાની કઈ રીતે તો પહેલાં હે ને આ ખેતરના ખેડી દેજો બરાબર. ખેડ્યા બાદ સોણિયું ખાતર નાખજો. સોણિયું ખાતર નાખી અને એમાં હે ને તમારા મેથી પૂંખી દેવાની. પૂંખીને તમે પાણી મૂકી દેશો. પાણી મૂકશો એટલે મેથી તમારી ઉગી જશે. જ્યારે મેથી 3 પત્તે થાય ત્યારે એને ફરીથી પાવાની. ફરીથી પાયા બાદ મેથી મોટી મોટી થશે અને તમારે લગભગ મેથી 1.5 મહિનાની આસપાસ તમારે આવડી મેથી થઈ જશે. અને આ મેથીથી ગરીબો માટે આ મેથી કસ્તુરી પણ કહેવાય છે. તો હે ને આ મેથીમાં હે ને કામો ઢેબરા બની શકે, આની શાકભાજી બની શકે, આવા અનેક પ્રકારની વસ્તુઓ પણ ઢેબરા મેથીમાંથી બની શકે છે.